આ મારો સાચો દોસ્તાર છે. તો આમ હોવું જોઈએ. તો સા લઈને આવ્યો મારા સ્પેશિયલ જાગીને તરત સ્પેશિયલ એને સારો એવો મેકલો નહીં લઈને આવ્યો. હા હું બને મને સાનવાનું કારેલા ખાઈ લેવાના છે. છોકરી ના પડતી ને ગઈકાલે હું કારેલા નહીં ખાઈ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો આજે આપણે થોડાક નવા કપડાં પહેરી લીધા છે. અને જો આવા કપડાં પહેર્યા છે, થોડાક જીન્સ ને ગ્રીન કલરનું શર્ટ નવું હોય. આ ઘણા દિવસ પછી પેટે પેક હતું, કાગળ બગડ્યા કાઢ્યા છે. કેમ કે આજે મારા બેનના કુંકડો હતો એટલે જાય છે ને માતાજી તૈયાર થઈ ગયા છે. આ કંઈક વાતો કરે કોક ને ભલે કરી કાંઈ નહીં, તૈયાર થઈ ગયા છે માતાજી એમ પૂછું. તો હું જાઉં છું ત્યારે કુંકડામાં. અને અરે આવું છે તમે તું કંઈક કુર્તી બુર્તી પહેરી લો, ટી શર્ટ બીશર્ટ નો પહેરે. અચ્છા એવું કાંઈ પણ મેં તોય મારી પ્રસાદી હારે રહી છે કે ના કદાચ ભૂખ લાગી હોય તો માવા બાવા લઈ લીધા છે હારે, કે ભૂખ લાગી હોય તો ખાવા થાય. ખાવાનું મળે કે ન મળે પણ માવા મળી જાય ને એટલે આપણું આવી જાય. આમ તો કુંકડાની તૈયારી થઈ ગઈ છે. તો જોજી કુંકડો ન મૂક્યો ઓલા કેવા માસી આવી ગયા છે. હજી પોતાના ઘરે કુંકડો ન મૂક્યો, એ પેલા ઉઘરાણી કરવાટમાં આવી ગયા છે. પણ ડિમાન્ડ ન હોવી જોઈએ, એમ આપણે એટલું લઈ લેવું જોઈએ. કાંઈ નહીં, જોઈએ હવે કેટલાકની ડિમાન્ડ કરે ને અમે જોઈએ. તો જો આ શ્રીપદમાં છે ને, શ્રીપદ એવનની એમાં પ્લેટ રાખ્યો છે મારા પટેલે, અને બધા ભેગા થઈ ગયા છે. અને આ બધી કુંભકડ હલો આવે છે, બધા હાઈલા આવે છે. હું તો ચારનો ગાડી હતી એટલે હું ખાયગા પોગી ગયો અહીંયા. આ બધા ધીરાતે હાઈલા આવે છે, હાલીને આપણે હાલવાથી કંટાળો આવે, ખબર છે ને તમને? એવું છે બધું સમજ્યા. અને માતા અહીંયા થયેલા મળે ઊભા છે, ભલે ઊભા. જો અમારા ફઈ છે, અમારા ફઈ છે, અને ક્યાં ગયા હજી એક ફઈ હતા, એક ઓલી બાજુ ઓલા મારા એક ફઈ છે, બે ફઈ છે. આમ બધા ઊભા છે. હું તો અમારા કાકી છે દરિયા લાશ કાઢીને ઊભા. કોની લાશ કાઢો તમે? એવું છે. તો જો બધા અત્યારે કુંભકડો લઈને પોગી ગયા છે એપાર્ટમેન્ટ નીચે. તો ઉપર ચડાય બહાર છે એટલે ફ્લેટ બતાવી દો તમને, કેવો ફ્લેટ છે એ બતાવી દો. આમ આગળ તો જો કુંભકડો પતી ગયો ને અમે ઘર ભેગા થઈ ગયા છીએ. તો ઉપડા છે, દાદર ઉતરી છે. કેમ કે લિફ્ટમાં મને કંટાળો આવે એટલે હું દાદરા ઉતરી ગયો હતો. અને ફ્લેટ જો કે આને આખો ફ્લેટ બતાવી દીધો હતો, એટલે પછી મેં એક શૂટ કરે છે તો બેને કાંઈ કરવાની જરૂર નથી એમ. એટલે આને બ્લોગમાં આખો ફ્લેટ બતાવશે. અને હું તો બધા જ્યાં સારે બેઠો તો માવા બાવા ખાતા, વાતુના ફડાકા માર્યા. અને પછી આને કીધું હાલો, એટલે હાલે નીકળ્યા. ચાલો આપણી ગાડી ક્યાં છે, હાલો ઘર ભેગા થઈ હવે. તો હું ઘરે જતો તો મને લાગી ગઈ ભૂખ. મેં કંઈક રસ્તા ઘરે કાંઈ બનાવ્યું નહીં હોય જમવાનું, એની કરતાં મેં કંઈક નાસ્તો લેતો જાવ. તો જોયા આમ ઓમ થાય વડાપાવમાં આવી ગયું હતું જગા ચાકા. ભાઈ કે તૈયાર નથી પણ 10 મિનિટ ખમો ને તો બનાવી દે એમ કહે છે. મેં તો બનાવી ગયો, હાલો તો ઘડી ખમી જાય. બીજું પછી ક્યાં આમ ત્યાં ખોટા આટા મારવાની કરતાં મેં તો મળી જાય સાહેબ, તો લેતો જાવ. તો જો મારું પાર્સલ આવી ગયું છે. હવે જાય ઘરે માતાજી ગાડી તો બેહાડા થઈ ગયા. પછી ગાડી ધ્યાન રાખવાનું. ગાડી અહીંથી બધા ટ્રેનવાળા લઈ જાય છે ને. ટ્રેનવાળા આવ્યા નતા ને કોઈ લેવા. તને લઈ જાય તો કદાચ તને લઈ જાય તો મેં તો એમ હું છું મારા દીકરાને. દીકરો જાગી ગયો. દીકરા તાર નાસ્તો લેવા ગયો, નાસ્તો લઈને આવ્યો. દીકરા જો હું અત્યારે વડાપાઉં લઈને આવ્યો છો તો બેસી ગયો હતો. પણ આમ જો એક નંબર મોટું વડું છે. આમાં વડાપાઉં હાર લાગે ગરમા ગરમ. એને નહોતા એને કીધું કડી ખમો 10 મિનિટ તો બનાવી દો, એટલે બેઠો થવું ના. આમ વડા તો બહુ મોટા છે, જો મસ્તી આમ જો વડા મોટા છે ને મરચાં આપ્યા છે ને ચટણી કાઢી બે ગયો છું. અને લાગી છે ભૂખ, કેમ કે સવારથી કંઈ ખાધું નથી માવા સિવાય. એટલે અમે થોડોક ટેકો થઈ જાય ઉપર નાખું, થોડોક ટેકો થાય મને આ બે વડાપાઉંમાં. તો હું થોડોક ટેકો લઈ લઉં. તો હું નાસ્તો કરીને ઘર નીચે આવી ગયો છું. અને સાગરભાઈ આવી ગયા લાગે છે. ઓ હોય સાગરભાઈ આવ્યા. સાગરભાઈ ક્યાં જવાનું છે? હીરાબાગ જવાનું છે. સારું હાલો તો હાલો હીરાબાગ લઈ જાય છે. મારી કાંથી કંઈ ખરીદી કરાવશે એવું લાગે છે, પણ ના ખબર પડે કેવી ખરીદી કરે. ધંધો કર. જાદુ પાસે આવ્યા છીએ. મરતો દેખાડ જાદુ દેખાડ જાદુ. હા જાદુ કેવો લાગે જાદુ? તો સાઈડ ઉપરથી આટો મારીને પાછો ઘરે વી આવ્યો છું. અને આવે છે હું તો મેં તો ઘડી હોઈ જાઉં. વડાપાવ જે હૈદા નથી, ઘડી હોઈ જાઉં ને તો આમ હળવું પડી જાય. તો મસ્ત એસી ચાલુ કરી દીધી છે. અને માતાજીને શું લાગે? તારે શું છે?
છું હું કરી કાંઈ કામ તો નથી. કાંઈ હુઈ જાવ હાલો, બીજું મને હેરાન ન કરે બી બાને, બીજું તો હું સારું હાલો. મને તો ઈ બાને ઊંઘ થઈ જાય ને કાંઈક ટક 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 કર્યા કરશે બાજુમાં, મારી ખોટી નીંદર બગડશે. તો જો અત્યારે 4 વાગ્યા છે, આપણે હું જાગી ગયા છીએ પાછા. એમ શું હાલે એક રાઉન્ડ મારી આવું બહાર પાછું. અગર મને 4 વાગે જાગું ને પછી મેં કે બહાર જવાનું મન ન થાય, ઘરે મોબાઈલ લઈને બેસી જાઉં. પણ આ એમ પૂછે ખાલી આટો મારવા જાઉં તો હું જો મારી ગાડી વાતો આવી ગઈ છું ટ્રેકિંગમાં, રોકડું છું કંઈક રખડવા. અહીંથી નીકળું પછી ખબર પડે કે ગાડી ક્યાં લઈ જાય. એમ કે પપ્પા કોઈ ઠેકાણા હોય નહીં, કે દિશા કરું છું ક્યાં જવું. પણ પહેલાં બહાર નીકળવું ને ખબર પડે કંટ્રોલ રસ્તો દેખાડશે ક્યાં જવું છે. તો ઘરેથી ગાડી મને લઈને આવી છે. આપણે આશીષભાઈની દુકાને આવ્યા છીએ. જો આશીષભાઈની દુકાને પોગાડો છે મને, ખુશ્બુ આવે છે. પણ આશીષભાઈ તો ઓહો એ બાબુરાવ કા સ્ટાઇલ હે તું લે. વાહ આશીષભાઈ વાહ, એવું છે ને જાહો દલાલી છે આશીષભાઈને, એને કાંઈ વાંધો જ નથી. એને મારા ખ્યાલથી બધું ભેગું કરી લીધું એવું મને લાગે છે. એટલે મૂળ તો આપણે એકલાને રખડવાનું છે આમથી આમ. આશીષભાઈ ભેગું કરી લીધું, કેવા આરામથી ઊંઘ. આવી સારી ઊંઘ તો મને ઘરે ન થાય. એવી સારી ઊંઘ તો એ દુકાને બેઠો બેઠો લીધો. આ કદાચ 2-3 જણા આવીને વિયા ગયા હોય ને આમને તો ખબર ન પડે, અને દાઢી હાથે કરીને વિયા થાય તો ખબર ન પડે. એવી ઊંઘી છે એની. સારું હાલો તો પાણીને 1-2 છટકોરા મારીને ભાઈને જગાડું જો જાગે તો. ધુરંધર જેવા આપણે આશીષભાઈને જગાડી દીધા છે. હવે સાનો ગાળીઓ કરશું આપણે નિરાતે બેઠા બેઠા. આ મારો સાચો દોસ્તાર છે. જો આમ હોવું જોઈએ. તો સા લઈને આવ્યો મારા સ્પેશિયલ, જાગીને તરત સ્પેશિયલ એને સારો એવો મોકલો નહીં લઈને આવ્યો. આને હાસો ભાઈબંધ કહેવાય. ચાની મહેફિલ. હા 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 સરસ સરસ. સ્મૂથ એકાદો હમણાં આવશે નહીં પીવાટું કોઈ નહીં આવે. આવશે. 2-3 ને ફોન કર્યા છે, એકાદો તો આવી છે. તો આપણે આશીષભાઈની દુકાને આવ્યા અને એમાં પ્રગતિ કરી છે. કેમ કે હું નવરો હતો એટલે હું અહીંયા બેઠો હતો. આ હૂતો હતો એને બોલાવ્યો. બાકી હતા સાગરભાઈ હતા. સાગરભાઈને અહીંયા બોલાવી લીધા છે આપણે. જયેશભાઈ ઘરે હૂતા હતા, એની પેઢીઓ ન ઉઠી જાય એટલે એને ઉઠાડી દીધા છે. એ હૂતા હતા અને ભાગાભાઈ ક્યાંક રખડતા હતા, એને બોલાવી લીધા છે. મૂળ તો આ બધા જે નવરા હતા ને બધાને મેં ભેગા કર્યા. મૂળ તો હું નવરો હતો, બધા નવરા એને ભેગા કરું એવું મારું કામકાજ છે. એટલે બધા ભેગા કર્યા છે. હવે ભાઈ તમારી પાસે કોઈની પાસે સારી વાત હોય તો કરો, બાકી માવા ખાવું મજા કરશું એટલું કામ છે મારી પાસે. તમારી પાસે કોઈની સારી વાત છે તારી પાસે ભાઈ? નહીં નહીં તારી પાસે ભાઈ સારી વાત છે? હે ભાઈ આવ્યો છે એની પાસે કે પણ ઓનલાઈન નથી. નહીં તેરા જેવી નથી. સારું હાલો. ને ભાગા પાસે સારી વાત હોય તે વાળવાની ઓળા કરે, બિચારો ધરાય જ નહીં, થાકે જ નહીં. એને તો બીજું હું હોય યાર. કાંઈ નહીં. તો અહીંયા બધા એટલા બધાને ભેગા કર્યા છે મેં, તો મારે બધા પાસે થોડો થોડો ગાળીઓ કરવો જોઈએ. ખાવા આમને બધા ન આવે એટલે આની પાસે સાનો ગાળીઓ કર્યો છે અને જયેશભાઈ માવો બનાવશે ને એનો ગાળીઓ કરું. સોરી સોરી સોરી. આ એક રહી નો જ આવો જોઈએ. આનો ગાળીઓ થોડો કરવું પડે. મોટો ગાડીઓ તે મારો કર્યો અત્યારે. એ ગાળીઓ ન કર્યો કે મારો ભાઈ કાયદેસર લેવાના નીકળતા ને ધંધાના, એ લીધા મેં પૈસા. તો હું બહાર રખડતો પાછો ઘરે વી આવો છું. એમાં એવું હોય કે રખડતા તો સારી રીતના હોય, પણ ઘરેથી ફોન આવવા મળે એટલે ઘરે આવવું પડે. કામ હોય તો આવવું પડે. જો શું કામ ચારની હતું? પાપા પાપા કરીને ગઈ, મોઢું સડાવીને બેહે. એવું થાય છે. મારે શું કરવું? તો મારે હવે કાલથી કામ થવાનું બંધ કરવું પડશે, ઘરે રહેવું પડશે એવું લાગે છે મને. ઘરે હોય ને ત્યારે ખબર તો છે તમને, તમારથી આગી ન જાય કે હોય. બાબા કઈ ગયા. હું કામથી બહાર જો ભાગાને લઈને આવ્યો છું. એનો સામાન લઈને બધું આવ્યો છે ઇલેક્ટ્રિકનો. સાપો બાપો વડેલવાની હતી ભાગાને, કેમ કે 1-2 ખરાબ થઈ ગઈ હતી. સંજયભાઈનું ઘર છે ને થોડુંક બધું ખરાબ થઈ ગયું હોય, જૂનું હોય ને એટલે જો આ રિપેરિંગ કરવા ભાગાને બોલાવ્યો છે. ભાગો રિપેરિંગ કરે છે. ભાગા વ્યવસ્થિત તો હવે બંધ ન થઈ જાય એવું કંઈ. હા એમ સારું હતી. થોડુંક મારે થોડીક સાપો બધી બંધ છે એટલે આ બાયું સંભળાવતી બંધ થાય કે આ સાપ બંધ છે, આ સાપ બંધ છે, ચાલુ કરજો એમ એટલે પણ કરાવી દઉં છું. હું તમને પીઝા તેથી બનાવ દે દીધી, ચાલુમાં બંધ થઈ જતું હા તો કાંઈ નહીં, હવે હરખું કરી દીધું છે. હવે બીજી વાર કહેતા નહીં કે ખરાબ થઈ ગયું છે બરોબર એમ. તો જો ઘરે પછી આવીને મસ્ત નાહી લીધું છે અને ભાગાએ સાપુ બાપુ ફિટ કરી નાખી છે. તો અત્યારે 8:30 જેવું થયું છે અને અમે બ્રધરને જમવાનું બહાર છે. જો માતાજી થોડી ખંજવારી કાઢે છે કે હું થોડુંક રૂમ સાફ કરી નાખું, પછી ઘરે આવે નહીં કે ખંજવારી કાઢવી નહીં કે કાઢે છે. ને અમારે જમવા જવાનું છે અત્યારે સંજયભાઈના ઘરે. અત્યારે એ વાર જોવે છે. હે હું કારેલાનું શાક નહીં ખાઉં, મેં મોઢે કીધેલું છે. મને કઈ ખારું બનાવીને ખવડાવશે ને તો હું ખાઈ. મેં શોખીન ના પાછું હું કારેલાનું શાક નહીં. કારેલાનું શાક બનાવ્યું છે ને હા તો તું ને તારા હું ભાભી ખાજે. સંજયભાઈ ક્યાં કારેલાનું શાક ખાય? હા તે હું તો ખાઈ. હા તમે બધા ખાજો. હા તું ને તાર પપ્પા ને બધા ખાજો. અને જો મેં તો સ્પેશિયલ ઢોકળાનું કીધું, મેં તો મારે ઢોકળા બનાવજો તો હું ખાઈ. હવે આપણે ના જાય પછી ખબર પડે. જો કે આમંત્રણ આપ્યું છે નો ડાઉટ, પણ આપણે કંઈ ભાવે એવું હોય તો ખાઈ ને, નકર કેમ ખાવું. એટલે મેં કીધું મારે મેં તો હું કારેલાનું શાક મને ના ભાવતું, હું નહીં ખાઉં. બીજું કાંઈક ગમે એ વસ્તુ બનાવી દેજો, હું ખાઈ લે.
હવે હું જાઉં એટલે ખબર પડે ને જો મારું ગટ્ટુ તૈયાર થઈ ગયું છે અને મેં એને ગટ્ટુએ મેચિંગ કર્યું છે. ગટ્ટુ કેવું કર્યું આપણે? હા જો એને ગ્રીન કલરનું ટી શર્ટ પહેર્યું છે, મેં થોડું ગ્રીન કલર જેવું છે એવું પહેર્યું છે, અને શોર્ટી પહેરી છે, પણ મેં પેન્ટ પહેર્યું મારું બ્લુ કલર કાઢી કહું મેચિંગ છે ને. આપણે શું નક્કી કર્યું દીકા? ઘર પે और બહાર જાएंगे તभी. હા જો ફોર વ્હીલ મેં કાઢી લીધી છે પાર્કિંગમાંથી અને બધા બેસી ગયા છે. અમે જાય છીએ સંજયભાઈ ઘરે આવે. ચપ્પલ કાઢ નહીં ખાતી. ઓહ મંદિર ગાડી કરશે. હવે મારે તો મારે નહીં મેળ આવે પણ ગટુ આ ગાડી ગાડી તું ગાડી કરી ને તો જો આ ગાડી ફોર વ્હીલ પાર્ક કરી દીધી છે મેં અહીંયા અને આ એપાર્ટમેન્ટમાં જવાનું છે. કેટલા માળે જવાનું છે ભોલું? બીજા માળે. ચાલો સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે તો બધા જાય છે ના જમાટું ફૂલ ફેમિલીને આમંત્રણ આપ્યું છે. જોઈ કેવીક મજા આવે છે ને કેવીક નહીં અને કેવીક પટ્ટી બધાને ઉતારું છે એ તમે જોજો. તો જો ત્યાં સંજયભાઈને ઓહો સંજયભાઈના ઘરના છે અહીંયા મારા ભાભી છે. હું બનાવ મારે ખાવાનું? હું બનાવ મને સાનવાનું કારેલા ખાઈ લેવાના છે. છોકરી ના પડતી ને ગઈકાલે હું કારેલા નહીં ખાવ એમ. ખાવાના જ છે. આપણે વાત જ નથી એવી હું કારેલા ખાઈ. રોજ ભીંડો અને તીખારીને એવું ખાવ જ છો. આજે કારેલા ખાવાના છે. કારેલા મારે છે ને છત્રી નો આંકડો મેં તો માનતા રાખેલી છે માનતા કારેલાની. कैसा लगा मेरा मजाक? તૂટી જાય આમ જો મારી ચાખશો ને મારી એમાં માનતા તમને તૂટશે ને તો તમને આય લાગશે. બોલો કે તો ખાઈ લઉં. મને કોઈની આય ન લાગે. માનતા તો ઠીક છે બધા કેતા કારેલાનું શાક ખાવાનું. ગટુ આપણે ઠોકળાની વાત થઈ છે ને દીકા. કારેલાનું શાકની વાત છે. હા જો આપણે ઠોકળા ખાવાનું દીકા. કારેલાનું શાક ખાવું. આ મારો દીકરો આ મારો ખાવા જાય. આમાં ઠોકળાની વાત થઈ હતી. તમે આવા કાંડ કરો તમે કારેલા બનાવો મારે મને આવું ખબર કરવાનું. ઢોકળાનો પ્રોગ્રામ પછી રાખશું. તો બધું જમવાનું બધું કાઢ્યું છે બહાર અને આ શેઠ બહુ મોડા આપણે એનું કારણ તો મારા ખ્યાલથી તેવું છે કંઈક એડ્રેસ ભૂલી ગયો હતો આપણે એના મોઢે આપણે કઈ રીતના ભૂલી ગયો હતો. જો અહીંયા શિવાંગ બે છે, એક મેઇન રોડ ઉપર આવતા ને કાંઈ આવતા તો સેમ આની જેવું ન્યા હતો. હવે ન્યા કોક બીજા માળે કોક ની ઘરે હું જમી આવું. मतलब वो अलग ही लेवल का बंदा था. એનો વાંધો નહીં. ના જો જમવા દે ને મારો ભાઈ તો ના જમી લીધું કઈ વાંધો નહોતો. ઢીકા પાટા કરે કોઈ નો ઘરમાં ગરવા દે. હા, સાંભળ્યું કે? એમાં હું છે એમ સાંભળ્યું? કહી દે ભાઈ વાયા સંજયભાઈ રહે છે ઈ કે હા તો બેસી જાવ ખાવા અહીંયા. कौन है ये लोग? कहां से आते हैं? લે શું વાત છે? ત્યાં સંજયભાઈ નો હોય તો કેક કાઢવા જવા. એનું કહેવાનું એમ છે કે સંજયભાઈ ની ઓળખાણ તો જો આહાહા, એ બીજાના ઘરે ને તમારા નામ ઉપર જમવા આપી દે. એ જમવા તો આપી દે. એટલે બધું તો જો બધાને ડીશ આવી ગઈ છે અને બધા પંગત પાડીને જમવા બે ગયા. જો બે મણ આ હાય તમારો પ્રેમ ઓહો એ કઈ ઘટે જ નહીં. આમ જો આને અડધું ખાઈ લીધું ને તમારે અડધું બાકી થઈ ગઈ. હા એ તો યુતરી છે એટલે રોટલો બધાની બનાવી. સેવા કરતી હતી. રોટલા પતિવ્રતા બનાવતી. ધર્મ નિભાવ્યો ભાભીએ. પતિવ્રતા ધર્મ પેલા પતિ ખાય ને પછી હું ચાલુ કરું એમ. જો આ પ્રેમ છે સાહેબ. પણ એમ નહીં આયા હું છું અહીંયા બધું ભેગું હોય. એમ નહીં આયા હવે ત્યાં તો ખવાય ગયું. હટિયા આગળ દે. ઈ અલગ ધર્મ નિભાવે છે અલગ. તો સંજયભાઈના ઘરેથી હવે ઘર બાજુ જવા માટે નીકળી ગયા છે. અમારું ગટુ મારી હારે છે. બાપ દીકરી બે આવ્યા છે ફોર વ્હીલ લેવા હાટું. બાકી બધા અને ગેટે ઊભા રાખ્યા છે. એટલે ફોર વ્હીલ આ બધું વાહ પડી હતી. તમે તો હું મારો દીકરો મેં બે ગટુ ટ્રાયેંગલ ફૂલ પાણી નો લે. સરપ્રાઈઝ કેવી હતી? સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો મારી હાટું પણ 11 વાગે ભાંડો ફોડ નાખ્યો મારી છોકરીએ. મને બધું કહી દીધું. 11 વાગે બધું કહી દીધું. પપ્પા આ જગ્યા આમ છે, બ્રાઉન કલરની કેક લાવીશું, બધી એટલી બધી વસ્તુ કહી દીધી. એડવાન્સ એને આપી મેં હજી હું ક્રિષાબે બહાર હતા ને કીધું કેતી નહીં. એ કે ના હું પાપાને કહી જ દઉં. તો આ ઓલી વાડામાંથી હું સાંભળે ને હું બહારથી સાંભળ્યું કે પપ્પા એ કે કેક લાવ્યા, હાલો જલ્દી હાલો કેફે બેન થઈ જાય. બધું ભોળીએ અને મારે. સરપ્રાઈઝ સારી પ્લાન સારો કર્યો મસ્ત પણ મજાની પેલો હક છે કે હું પાપા છોકરી વાળી, હે? આનો વારો ન થાવ. મેં કીધું ને કેકમાં હું લખાવતી કે પાપા લખાય પાપા. પાપા લખાય. જો આ એન્ટ્રી કરે આ તો એવું ઉતાવળી. એને લગાવો એને પાછળ રાખતી હતી. બર્થડે એનો છે એ બધા આનો birthday છે. એમને મને મારા હાથે નો પીધા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મારું નામ આવ્યું જ નહીં બોલ. મારી ઈ દો. મારી ઈ દો. હવે આ કરવાના છે. આ તો અગરબત્તી હોય એવું લાગે. અગરબત્તી હોય એવું લાગે. એક છે હવે. એવી કેન્ડલ હોય. ઓલી બધી કોણ કુતા? એક જ હોય.
આ તો ગ્રાહક નહીં થાય. નાગણીનું બસું લઈને જ આવ્યું ને આ તો બસું લેવો એવી જ હોય કેન્ડલ ઓકે હળી લઈ જાઓ આગળ બધી આ કેન્ડલ આ મનિકાને પેલા કાપી દો अबे क्या कर रही है આ જો થઈ જાય આ લે મનિકાનું ખબર અહીંયા જો તમે એમાં ભાઈ વિડિયો બનાવજો આડો તો લાઈન બધું નો કહી દેવાનું હોય હાલી હું બેઠા છો સંજયભાઈ ને આવી ગયા ગટ એ તો કે કામ જ ધ્યાન છે એનું. ઓકે તો ઇસ્માઇલ સંજયભાઈ વારો પૂરો થઈ ગયો છે હવે અને શક્તિભાઈ ને આવી ગયા છે હવે. એને કે કામ જ ધ્યાન છે. જેને ફોટો પાડે મારે કે એમ નહીં, તું એમ કે સંજયભાઈ વારો હેમાં પૂરો થઈ ગયો અરે ફોટા પાડવામાં તો ઠીક પછી શરમ કરો શરમ. હા લે હજી એ બાઈ ની ઊભી તોય અને હિંમતભાઈ ક્યાં છે હિંમતભાઈ ને આવી ગયા આવી જાવ આવી જાય ને? અહીંયા જો વાંધો નહીં. ઓકે અહીંયા જો ઓકે બતાવો હવે જો અમે આ છે ને જોઈ આવી જો ને આ તો પોતાના અહીંયા જો બર્થડે વિસ્તરમાં પોકી દી ખાલી ભરેલો બાંધ્યો. તો આટલા સુધી. એમ નહીં તો આમ ઉપર બેઠો તો એમાં કાળો શર્ટ પહેર્યો મેન તો ગોઈતો એને હા 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 આમ આમ રાખી દીકા મનોજભાઈ કઈક લઈને આવ્યા હજી એક ફોટો પાડો તો અરે ઓય લે બહુ કઈ દીધી. કોને દેવાની કોને દેવાની છે એટલે આમ તો આમ આમ બોલી નખાય હા હા પાડી ક્રિશા ગિફ્ટ આપે હે હા હા ઘટો એ જો હોના ને ગુલાબ આપ્યું હો ગુલાબ આપો જો ગટુ એન પાપા લઈ લે. હું પાડી દઉં પાડી દઉં કે મારું પેન્ડિંગ રહે હું માર જા જોહે ત્યારે માંગી અત્યારે માર કાઈ ન જોતું તોય એક લેતી આવી બાકી પેન્ડિંગ આ બસ ગણાય આ કોણ લેવું ઉધર દેખો આ વસ્તુ ગણાય નહીં તમારું પેન્ડિંગ ભાઈ મોટી હાઈટ વાળા હોય વાયા વિયા જાય બધાય વન્ય બધા આગળ વડીલ બધા પાછળ હાલો વડીલો પાછળ વિયા જાય બધાય હિંમતભાઈ વાહ હિંમતભાઈ ને પકડો હા 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 હેડો લાગે મયુર તુજા હારું આપણે દાદા. આવ્યો. ફાઇનલી મારી બર્થડેની સેલિબ્રેશન પતાવીને હું મારે ઘરે આવ્યો છું અને થેન્ક યુ સો મચ કે મારું Most આવું સારું welcome. પ્રોગ્રામ ગોઠવો પણ ગઠ્યો થોડુંક બાફી નાખ્યું નો કાંઈ વાંધો ડાઉટ નહીં. ફી બી અચ્છા નાના લગા કરે, છોકરા અચ્છા લગા હોય ફી કઈ બી દી. અને મનોજભાઈનો બહુ મોટો હાથ હતો એને થોડુંક ના રે બાફી ના ભાઈ ક્રિશ આનું બધે એને થોડુંક બાફ્યું હતું એમ મોટો હાથ તો ઈ હતો તારો એ થોડુંક બાફી નાખ્યું હતું. આજે આખી નાચ ભેગી થઈ ગઈ એટલે બહુ દિલને સુકૂન મળ્યો કે નાના બધા જ આવી ગયા હતા બધા કોઈ બાકી નહોતું અને મારી યાર સસ્પેન્ડ કરવા જાય ને ઝીણી ઝીણી વાતમાં બધાને પકડી લો કે હું કાંડ કરે છે બાકી તો હું તમને વાંચે ન આવવા દઉં હું કઈ પ્લાન કરું પણ વાંચે ન આવવા દઉં પણ બે વ્યક્તિ એવા છે ને કે ઈ બાફી જ મારે એ કાન ગટું કાંઈ નહીં હાલો પણ મજા આવી અને આજનો મારો બર્થડે ચાલુ થઈ ગયો છે પણ બર્થડે સેલિબ્રેશન બહુ મસ્ત લાગ્યું અને મજા આવી